જેની સાધુ સુવાસે આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એક થી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે. એવા સ્વામી હરિ પ્રસાદ પ્રભુને સ્નેહે નમી સૌદરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવ. સર્વમંગલ સ્વામીની આજ્ઞાથી અત્યારે વિશેષ પ્રકારે સેવકને ગોષ્ઠી કરવાનો આજે લાભ આપ્યો. આપણું આ નિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠાનું સત્ર આજે સવારે આપણે બધાએ ભેગા મળીને સ્વાધ્યાય કર્યો. કે મોટા પુરુષ આપણને અઢળક પ્રેમ કરે છે ત્યારે આપણો સત્સંગમાં એક દિવસ પસાર થાય છે. પ્રેમ એટલે દુનિયા જેને પ્રેમ કહે છે એ પ્રેમની આ વાત નથી. ભગવાનની દુનિયામાં પ્રેમ એટલે ક્ષમા, માફી. આપણા અનંત ગુના તરફ, આપણા હૈયાની ગંદકી તરફ જોયા સિવાય, આપણા સ્વભાવ અને પ્રકૃતિને જોયા સિવાય મોટા પુરુષ આપણને પોતાના દર્શન આપે, સાનિધ્ય આપે, એને રાજી કરવાની તક આપે, એને રાજી કરવાનો આપણને બુદ્ધિયોગ આપે. એ મોટા પુરુષનો આપણા પ્રત્યેનો પ્રેમ છે. એ પ્રેમ ધીમે ધીમે વધતો જાય તેમ તેમ આપણા જીવનમાં એ મોટા પુરુષનો મહિમા પ્રગટ થતો જાય. મહિમા દ્રઢ થયા પછી આપણા જીવનમાં એવો નિશ્ચય દ્રઢ થાય અને ત્યાર પછી ભગવાન આપણને પોતાના સંકલ્પે પોતાની નિષ્ઠા દ્રઢ કરાવે. સવારે આપણે જે વાત કરી, અત્યારે પણ આપણે સત્રની શરૂઆત ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીની એક સ્મૃતિ સાથે કરીશું. એવીડીની ધરતી પર અમારા વડીલ આદર્શ પ્રીતિનું સ્વરૂપ એવા સહિષ્ણુ સેવક અરવિંદભાઈ છે. ઘરેથી યુદ્ધ કરીને સાધુ થવા માટે હરિધામ આવ્યા હતા. સરળતાથી ઘરેથી રજા નહોતી મળી, બહુ મોટું યુદ્ધ ખેલ્યું હતું એમને. એવા મુમુક્ષુ સ્વામીજી સાથે ખૂબ પ્રીતિથી જોડાયેલા, પરંતુ મહારાજે વચનામૃતમાં લખ્યું છે પ્રથમના 51માં, ભગવાનનો નિશ્ચય ભગવાન વચ્ચે થાય છે
પણ એ વચનામૃતમાં વાંચીશું તો ખબર પડશે કે ભગવાનનો નિશ્ચય આવા ભગવાનના એકાંતિક સંતના સમાગમથી આપણા જીવનમાં ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય છે. તો એ અરવિંદભાઈ એમને એવા સતુ પપ્પા જેવા સારા હરિભક્તનો સમાગમ, તો એમની બે વસ્તુ એમના આત્મામાં ક્લિયર હતી કે સ્વામીજી ભગવાન છે, પ્રબોધ સ્વામીજી ગુણાતીત છે. હું 20-25 વર્ષ પહેલાની વાત કરું છું. અરવિંદભાઈની સેવા શું? તો કે અમારી બોલપેન ખરાબ થઈ ગઈ હોય તો અરવિંદભાઈ વડોદરા જઈને રિપેર કરી લાવે. ઘડિયાળનો બેલ્ટ ખરાબ થઈ ગયો હોય તો અરવિંદભાઈ વડોદરા લઈ જાય. ઘડિયાળનો સેલ ખલાસ થઈ ગયો હોય તો અરવિંદભાઈ વડોદરા લઈ જાય. ચપ્પલ તૂટી ગયા હોય તો એની પટ્ટી નવી નાખી લાવે. આવી નાની નાની બધી અમારી સંતોની, બહેનોની, આખા હરિધામ સ્ટાફની બધી ખરીદી કરવા માટે રોજ વડોદરા જાય. અરવિંદભાઈ એક પાઉચ રાખે અને એક થેલો રાખે. પાઉચમાં પૈસા હોય અને ઘડિયાળ હોય કે કઈ એવી થોડી મૂલ્યવાન વસ્તુઓ હોય તો એમાં રાખી મૂકી હોય. એક દિવસ અરવિંદભાઈ ખરીદી કરીને પાછા આવ્યા અને સિટીમાંથી ખરીદી કરીને દક્ષામાં સતુ પપ્પાને ત્યાં આવ્યા. પોતાનું પાઉચ મળે નહીં એટલે જ્યાં જ્યાં ગયા ત્યાં પાછા ગયા. 2 કલાક મહેનત કરી, બધા દુકાનવાળાઓને પૂછ્યું પણ પાઉચ મળ્યું નહીં. થોડા દુઃખી થઈ ગયા. ઠાકોરજીની અસેવા થાય, ઠાકોરજીના પૈસા હોય, સંતો ભક્તોનો સામાન હોય. દુઃખી હૃદયે પાછા આવ્યા, સીધા હરિધામ આવ્યા. સ્વામીજી અમેરિકા, પ્રબોધ સ્વામીજી હરિધામમાં બિરાજમાન હતા. સીધા જ પ્રબોધ સ્વામીની રૂમમાં પ્રબોધ સ્વામી કમ્પ્યુટર પર બેસીને કથા વાર્તા લખતા હતા. અરવિંદભાઈ જઈને સીધું પ્રબોધ સ્વામીને કહ્યું, પ્રબોધ સ્વામી, મારું પાઉચ મને મળી જવું જોઈએ. મા દીકરાનો સંબંધ હતો. કેવું? સ્વામીજી ધરતી પર હતા ત્યારે અમે બધા પ્રબોધ સ્વામી સાથે આવી રીતે વાતો કરતા. એટલે પ્રબોધ સ્વામી કે ફરી બોલો, મારું પાઉચ મળી જવું જોઈએ. એટલે પ્રબોધ સ્વામી ટાઈપ કર્યું કમ્પ્યુટરમાં, મારું પાઉચ મળી જવું જોઈએ. ગુજરાતીમાં લખી લીધું. પછી કે સ્વામી તમે સાંભળ્યું ને મારી વાત? પ્રબોધ સ્વામી કે મેં લખી લીધું, હવે તમારે જવું હોય તો જાઓ. મારું પાઉચ મને મળી જવું જોઈએ. પ્રબોધ સ્વામી કે મેં લખી લીધું, હવે ડેરીએ જઈને ધૂન કરો, મારી સેવા પૂરી થઈ ગઈ. અરવિંદભાઈને વિશ્વાસ કે મેં પ્રબોધ સ્વામીને કહી દીધું ને. એટલે પ્રબોધ સ્વામી અરવિંદભાઈ સીધા ડેરીએ ગયા. ડેરીએ જઈને અડધો કલાક ધૂન કરીને હરિસ્મૃતિ એટલે અનિર્દેશ, જૂનું અનિર્દેશ એનું પગથિયા ચડતા હતા. અને તમને જો યાદ હોય તો સામે દિવાલમાં એક ફોન હતો, ઇન્ટરકોમ, હરિધામની અંદર. અરવિંદભાઈ પગથિયા ચડે છે અને સામે ઇન્ટરકોમ પર જે ફોન હતો ને, ફોનમાં રિંગ વાગે છે. અને અરવિંદભાઈ એ ફોન ઉઠાવે છે તો એ ફોનમાં વડોદરાથી કોઈ ભાઈ બોલતા હતા, તમારું નામ અરવિંદભાઈ? તો કે હા, તમારું પાઉચ મારી પાસે છે. આટલા બધા આપણા ભગવાન લાઈવ છે. જેટલામાં રાજાનું રાજ હતું અને છે, એટલામાં જ રાણીનું પણ રાજ હતું અને આજે પણ છે જ. એક દિવસ યોગી આશ્રમની 6 નંબરની રૂમમાં પ્રબોધ સ્વામીજી મંત્ર લેખન કરતા હતા. એમના ખોડામાં મંત્ર લેખનની બુક હતી, લાલ કલરની પેન હતી. ગુરુહરિની એક રીત છે, જયારે બેસે ને ત્યારે પગ પર પગ ચડાવીને બેસતા. એટલે એક ડાબા પગનું તળિયું છે, આમ ઉપર દેખાય. તો પ્રબોધ સ્વામી એ તળિયામાં લીટા કરતા હતા, મંત્ર લેખન કરતા હતા. ક્યારેક ક્યારેક લીટો કરે. અરવિંદભાઈ 6 નંબરની રૂમમાં દાખલ થયા. પ્રબોધ સ્વામીને જોયા એટલે પગે લાગ્યા. પૂછ્યું, પ્રબોધ સ્વામી શું કરો છો?
પ્રબોધ સ્વામી કે લખું છું, હું ગુણાતીત છું, હું ગુણાતીત છું, હું ગુણાતીત છું. અરવિંદભાઈનો સ્વભાવ થોડોક તીખડી, હાજર જવાબી. અરવિંદભાઈ કે તમારે બી લખવું પડે કે? પ્રબોધ સ્વામી કે લખવું પડે એટલે કે સ્વામીજીની આજ્ઞા છે, આપણે પોતાની જાતને ગુણાતીત છે એવું માનવું, ગોખવું, લખવું, સ્વામીજીની આજ્ઞા છે. તો કે હું અરવિંદ છું એવું મારે લખવું નથી પડતું કે. અને જે પ્રબોધ સ્વામી આમ કરડી આંખ કરી છે એટલે અરવિંદભાઈ રૂમની બહાર. પણ એવો દિવ્યાનંદ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજ પોતાના બ્રહ્મ વિદ્યા ભણનારા વિદ્યાર્થીઓને જેને લઈને આવ્યા હતા, હવે જે વ્યક્તિને સ્વામિનારાયણના સની ખબર નહીં, આપણા માવતર, આપણા ભગવદી સર્વમંગલ સ્વામીને પહેલી જ મુલાકાતે એવું કહી દેવું કે તમારે સાધુ થવાનું છે, હરિધામનું અકાઉન્ટ લખવાનું છે, આપણા માટે કોઈ સ્ત્રી પેદા થઈ જ નથી, એ પ્રબોધ સ્વામી કેટલા બધા પારદર્શક હશે. 1984 ની વાત છે. એવા પુરુષની નિષ્ઠાના બળે આપણે જીવવું છે, કોઈ સામાન્ય વ્યક્તિ નહીં. એ બધાને હાથ જોડે છે, એ બધાના દાસ છે, એ બધાના ગુલામ છે, એ બધાના સેવક છે, એ સેવકના સેવક છે. એ તો એનો અપાર મહિમા છે, પણ અતિ સમર્થ છે. અને એ અતિ સમર્થ છે એટલા માટે આપણે એની નિષ્ઠાથી જીવવું છે. પણ એ નિષ્ઠાની શરૂઆત તો સ્વામીજીએ આપણને કરી આપી, આપણને હેત કર્યું, પ્રેમ કર્યો, આપણને નિશ્ચય દ્રઢ કરાવી આપ્યો. હવે એ નિષ્ઠાની વાત આપણે સ્વામીજીના મુખારવિંદથી તો બહુ બધી વખત સાંભળી કે નિષ્ઠા એટલે કર્તા હર્તા હિતકારી મંગલકારી સદા દિવ્ય સાકાર. આવું આપણને જે મળ્યા પ્રત્યક્ષ ભગવાન, એને વિશે આવા ભાવ રાખીને જીવન જીવવું, એને સ્વામીજીએ નિષ્ઠા કહીને આપણને કેટલા બધા પ્રવચનો આશીર્વાદથી આ વાત સમજાવી છે. પણ બીજા પણ એક એંગલથી, પ્રેક્ટિકલ સેન્સમાં, સવારથી સાંજ સુધી મારે નિષ્ઠાથી કેવી રીતે જીવવું, એની વાત કરતા સ્વામીજી એવું કહે છે કે નિષ્ઠાનું પહેલું લક્ષણ કે અહીંયાથી પ્રકૃતિ પુરુષ સુધી, ભૂત, ભુવા, માદડિયા, નંગ, ગ્રહ, વાસ્તુ વગેરે વગેરે આ દુનિયાના જેટલા બી સાત્વિક ભાવે ઘડાયેલા અને આ દુનિયાએ ઘડેલા જેટલા બી નીતિ નિયમો છે, ખોટું કશું જ નથી. હા, વચમાં સેવકને 3 મહિના એક્યુપ્રેશરનો કોર્સ કરવા માટે મોકલ્યો હતો. સ્વામીજીની રાત્રે અમે સેવા કરવાની તક મળેલી, તો સ્વામીજી શરૂઆતમાં અમેરિકા પધારતા ત્યારે સેવકને કહ્યું કે તમારે કોર્સ કરવા જવાનો છે. એટલે અમે વડોદરામાં એક જગ્યાએ કોર્સ કર્યો, પછી અમને એક્ઝામ લીધી, પછી અમને સર્ટિફિકેટ આપ્યું. ત્યારે તો બહુ નાના, 20 વર્ષની ઉંમર. એટલે હું તો સ્વામીજી અમેરિકાથી પધાર્યા, રાત્રે સ્વામીજી પહોંચી ગયા, સ્વામીજીને એક્યુપ્રેશર કરવા ગયો એટલે ઉમંગથી પેલું સર્ટિફિકેટ લઈને ગયો, જાણે બહુ મોટી ધાડ મારી દીધી હોય. સ્વામીજીનો પ્રેમ હતો, સ્વામીજીના આશીર્વાદથી ભણ્યા કે સ્વામીજીના આશીર્વાદથી પરીક્ષા આપી કે સ્વામીજીના આશીર્વાદથી સર્ટિફિકેટ આપ્યું, એવી નિષ્ઠા મારી નહોતી, આજે બી નથી, તો તે દિવસે તો ક્યાંથી હોય. તમે બધા પ્રાર્થના કરજો કે કેવળ ને કેવળ એમના અનુગ્રહથી ને એમની કૃપાથી બોલી શકાય છે, વાંચી શકાય છે, જીવી શકાય છે. મેં સ્વામીજીને પ્રાર્થના કરી, કારણ કે હું શીખ્યો તો ખરો, પણ મારી બુદ્ધિ એટલી બધી ડાઉટ કરે. મને એમ થાય કે આમાં શું મટી જતું હશે.
એટલે સ્વામીજીને એક્યુપ્રેશર કર્યા પછી મેં સ્વામીજીને વાત કરી. મેં કીધું, સ્વામીજી, અમને આ 2 વસ્તુ શીખવાડવામાં આવી કે આવી રીતે એક્યુપ્રેશર કરવાથી આ તકલીફ દૂર થાય અને આવો કલર લગાડવાથી બોડીની અંદર આવા ફેરફાર થાય. તો એ વાત સાચી? કારણ કે આપણે તો પ્રગટ ભગવાન, એમને પૂછી લેવાનું. એમને આખી બોડી એનોટોમી એમણે જ બનાવેલી છે. મેં તો સ્વામીજીને પૂછી લીધું. એટલે સ્વામીજી પોઢેલા હતા ને તો બેઠા થઈ ગયા. સ્વામી કે જો સાંભળ, આ દુનિયા ઉપર જેટલી બી પેથી છે ને એ બધી સાચી છે. પછી એલોપેથી હોય, હોમિયોપેથી હોય, આયુર્વેદિકની પેથી હોય કે એક્યુપ્રેશરની પેથી હોય કે એક્યુપંક્ચરની પેથી હોય કે નેચરોપેથી હોય, પણ સ્વામી કે જેનું જીવન સાત્વિક હોય, ભગવાનના કાયદે જીવતા હોય, એવા લોકોને આ બધી પેથીની અસર પૂરેપૂરી થાય. બાકી બધાને 2% થાય કે સુઈ જાઓ. કારણ કે હું બજારમાં જઈ અને ખાટો ખાટો ટામેટાનો સોસ ખાઈને આવું અને પછી મને એસિડિટી થાય અને પછી હું એક્યુપ્રેશર કરું તો એનાથી એ વસ્તુ જાય નહીં. પણ કઈ સાત્વિક જીવન હોય, જે વ્યક્તિ સિમ્પલ લાઈફ જીવતી હોય, ભગવાનના કાયદે જીવતી હોય અને એના કંઈક ખોરાકમાં પ્લસ માઇનસ થાય તો આવી બધી પેથીઓ સ્વામી કે અસર કરે. તો ભગવાનની નિષ્ઠા એટલે અહીંયાથી પ્રકૃતિ પુરુષ સુધી કોઈનો ભાર નહીં. સાચા બધા જ છે, ઉપેક્ષા નહીં. ઉપેક્ષા કોઈની નહીં, પણ ભાર બી કોઈનો નહીં. મને જે મળ્યા પ્રત્યક્ષ ભગવાન પ્રબોધ સ્વામી મહારાજ, એ જ મારો આધાર, એ જ મારો પ્રાણ, એનું જ બળ અને એની જ નિષ્ઠા, એનો જ આશરો, એવી દ્રઢ માનીનતા. હરિધામની ધરતી પર એકવાર એક અમરીશ ભગત આવ્યા. એમણે સ્વામીજીને વાત કરી કે સ્વામીજી, મારા મિસિસને ભૂત વળી ગયું છે. સ્વામી કે વાંધો નહીં, એમને હરિધામ મોકલી દો, બેનની પાસે મોકલી દો. બેન એમને અઠવાડિયું ભજન કરાવશે, ગોષ્ઠી કરશે, પછી લઈ જજો. બેન આવ્યા, ભક્તિ આશ્રમમાં ગયા, બેનની સાથે રાખ્યા, અઠવાડિયું રહ્યા, ભૂત નીકળી ગયું. ભૂત તો હરિધામમાં આવ્યું એટલે નીકળી ગયું હતું, પણ સ્વામીજીની આજ્ઞા એટલે અઠવાડિયું રોકાયા. પછી એ ભગત અઠવાડિયા પછી ઉમંગથી સ્વામીજી પાસે આવ્યા કે સ્વામીજી, મારા વાઈફને તો હરિધામમાં એન્ટર થયા ને ત્યારે જ ભૂત નીકળી ગયું. 7 દિવસ થઈ ગયા, હવે હું જાઉં છું. ત્યારે સ્વામીજી બોલ્યા, રહસ્યની વાત બોલ્યા. સ્વામી કે તમારા મિસિસને ભૂત કાઢવા માટે હરિધામ નહોતા બોલાવ્યા, તમારા મિસિસને બહેનોના સમાગમથી ભજનથી નિષ્ઠા પાકી થાય ને એટલે બોલાવ્યા. પછી કહ્યું સ્વામી કે ભૂત નીકળી જાય તો દેહ સુખી થાય, પણ નિષ્ઠા પાકી થાય તો આપણો આત્મા સર્વાંગી સુખી થાય. આવા હતા સ્વામીજી. એક પણ તક ચૂકતા નહીં. આપણે આપણા લૌકિક કામ માટે ગયા હોઈએ તો એમની નજર આપણા આત્મા ઉપર હોય. નિષ્ઠા છે એ આત્માનો ગુણ છે. નિષ્ઠા છે આત્માને વિશે આપણે દ્રઢ કરવાની છે. એટલે સ્વામીજી નિરંતર એવો પ્રયત્ન કરતા કે કેમ કરીને આપણો આત્મા સુખી થાય. એટલે સ્વામીજી કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી ભૂત ભુવા માદડિયા કોઈનોય ભાર રાખવો નહીં. કોઈનોય ધાર્યું થતું નથી. ધાર્યું થાય છે મને મળ્યા જે પ્રત્યક્ષ ભગવાન એમનું. એવા પ્રભાવથી જીવવું એને સ્વામી કે પહેલી નિષ્ઠા કહેવાય. બીજી નિષ્ઠા સ્વામીજી કે ભગવાન અને ભગવાનના ભક્તો એ જ સાચા સગા. આપણે આખો દિવસ જે કઈ નોકરી ધંધો કરીએ કોના માટે કરીએ? આપણા સાચા સગા માટે. જે સાચા સગા માટે આપણે આખો દિવસ નોકરી ધંધો કરીએ છીએ એ જ નોકરી ધંધો આપણે ભગવાન ને ભગવાનના ભક્ત માટે કરીએ. વાત થોડી અઘરી છે, પણ સ્વામી કે એ નિષ્ઠાનું બીજું લક્ષણ છે.
જેવા આપણને પોતાના દેહ અને સગા સંબંધી પોતાના મનાય છે, વાલા મનાય છે, એવા ભગવાનને ભગવાનના ભક્તો મનાય. વડોદરાની ધરતી પર આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે ડ્રામા કર્યો હતો. એમાં ભગતજીનું વર્ણન આવે છે. ભગતજી સ્વામીજીના યોગમાં આવ્યા. ભગતજીએ એમના મિત્ર, એમની બાજુમાં જ શાકભાજી વેચતા હતા, રણછોડજી, એમને વાત કરી કે સ્વામીજી તો આવા પુરુષ છે. રણછોડજી સ્વામીજીને મળ્યા, સ્વામીજી સાથે હેત થયું, પ્રેમ થયો, મહિમા સમજાયો. એમને ખબર પડી ગઈ કે આ સ્વામી જેવા પુરુષને રાજી કરી લેવા જેવા છે. ત્યારે એમણે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી, મારે તમને રાજી કરવા છે અને તમારી નિષ્ઠાથી જીવવું છે, તો મારે શું કરવું? ત્યારે સ્વામીજીએ કહ્યું કે તમે જે ધંધો કરો એમાંથી દરરોજ 50% નફો આ ભગતજીને આપી દેવાનો. અને ભગતજીને કહ્યું કે તમારે આખો દિવસ સત્સંગની સેવા કરવાની, સવારથી સાંજ સુધી. અને પછી કહ્યું કે આ ભગતજી આખો દિવસ જે સત્સંગની સેવા કરશે, ભક્તોની સેવા કરશે, એનું જે પુણ્ય થશે એનું 50% પુણ્ય રણછોડજી તમારું. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 25 વર્ષ સુધી રણછોડજીએ શાકભાજીનો ધંધો કર્યો. ભગતજીનું ઇન્વોલ્વમેન્ટ 0. અને છતાંય એમણે પોતાની આવકનો ભગવાનને નહીં, ભગતજી જેવા એકાંતિક ભક્તને પોતાની આવકનો 50% ભાગ આપી દીધો. એ આત્મબુદ્ધિને પ્રીતિ, એ નિષ્ઠાનું સ્વામીજી કે બીજું લક્ષણ છે. તો ભગવાન માટે તો શું ન થાય. આપણે એવી નિષ્ઠાથી જીવન જીવી શકીએ એવી ગુરુ હરિપ્રબોધ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરવી છે. ત્રીજું સ્વામીજીએ વાત કરી કે નિષ્ઠાનું ત્રીજું લક્ષણ શું? ભગવાનને સર્વોપરી માને. આ બહુ મોટી વાત છે. કારણ કે માનવાની વાત આવે ને એટલે બુદ્ધિએ માનવાનું, કરવાનું આવે ને તો દેહથી થઈ જાય. ઝાડુ મારવાનું તો દેહ મારી દે તો ચાલે, ડ્રાઇવિંગ કરવાનું તો દેહ ડ્રાઇવિંગ કરી દે ચાલે, રસોઈ બનાવવાની તો દેહ રસોઈ બનાવી દે તો ચાલે. પણ માનવાનું આવે ને ત્યારે બુદ્ધિથી માનવું પડે. અને બુદ્ધિ હંમેશા સંશય કરે, ડાઉટ્સ કરે, મનુષ્ય ભાવ લે, અવિશ્વાસ લાવે. એટલે બુદ્ધિની પાર જઈને નિષ્ઠા દ્રઢ કરવી ને એટલે સ્વામી કે સર્વોપરી માનવા, ભગવાનને સર્વોપરી માનવા એટલે બુદ્ધિને મૂકવી પડે. સ્વામી કે હઠ, માન અને ઈર્ષા એ ત્રણના પ્રભાવમાં ન આવવું, એનું નામ ભગવાનને સર્વોપરી માન્યા કહેવાય. સ્વામીજી 20/4/79 79 20/4/79 ના પ્રવચનમાં 4 મુદ્દા સ્વામીજી કહે છે. અને ચોથો મુદ્દો સ્વામીજી કહે છે કે તમને નહીં સમજાય સ્વામી કે થોડી સૂક્ષ્મ વાત છે પણ સાંભળો. પછી સ્વામીજી કહે છે કે વચનામૃત પ્રથમ 56 પ્રમાણે પ્રત્યક્ષ આપણને જે ભગવાન મળ્યા છે, જ્યારે સ્વામીજી વાત કરતા હતા ત્યારે પોતાની વાત કરતા હતા. અત્યારે આપણે વાત કરીએ છીએ તો આપણા માટે પ્રબોધ સ્વામી મહારાજ આપણા પ્રત્યક્ષ ભગવાન છે. એ પ્રત્યક્ષ ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય દ્રઢ થાય એ સ્વામી કે અંતિમ કક્ષાની નિષ્ઠા કહેવાય. તો જ સ્વામીજી કે તમારો આત્મા અને મન, આત્મા અને બુદ્ધિ, આત્મા અને દેહ, આત્મા જગત, આત્મા અને સંસાર તો જ છૂટો પડે. અને એ પાડ્યા વગર આપણો છૂટકો નથી. નહીં તો આપણને પાછા લઈ આવશે. લેવા તો આવશે જ. એક વખત એમના વચને કોઈ 1 રૂપિયાની અક્ષરપત્રીની બી સેવા આપી એટલે પ્રબોધ સ્વામી મહારાજ એને લેવા તો જવાના. પણ આપણે તો એવી 4 પ્રકારની નિષ્ઠા દ્રઢ કરીને આપણા આત્માને છતી દેહે એવા એક મુક્તિના, મુક્તપણાના આનંદનો અનુભવ કરાવતા 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 ભગવાનના ધામમાં અનંત કાળ સુધી બેસવું છે. એના માટે સર્વમંગલ સ્વામી આ પારાયણનું આયોજન કર્યું છે. એવી નિષ્ઠા આપણે દ્રઢ કરવી છે.
તો પહેલી વાત તો આપણા બધાની ક્લિયર છે કે આપણને હવે લગભગ કોઈને કોઈ ભાર રહ્યો નથી. આપણને ખબર પડી ગઈ કે મારા જીવનમાં જે કાંઈ કરી રહ્યા છે તે ભગવાન કરી રહ્યા છે, પ્રબોધ સ્વામી મહારાજ કરી રહ્યા છે. પણ હવે પ્રશ્ન છે કે એ પ્રબોધ સ્વામી મહારાજ તમે સર્વોપરી છો એવું માનીને અખંડ મારે તમારા બળે જીવવું છે, નિષ્ઠાથી જીવવું છે ને એનો આનંદ લેવો છે. અમદાવાદની ધરતી પર આપણા અમરીશ હરિભગત આઈટી પંડ્યા, બહુ પવિત્ર વ્યક્તિ, સિન્સિયર વ્યક્તિ, પ્રમાણિક વ્યક્તિ, જેનું વજન પડે એવી વ્યક્તિ અમરીશ ભક્તરાજ, સ્વામીજી સાથે ટોપ પ્રીતિ. ગાંધીનગરમાં જઈને ઉભા રહે ને તો મિનિસ્ટર ઉભા થઈ જાય એટલું બધું એનું વજન. એ ક્યારેક ક્યારેક હરિધામ આવે તો દક્ષામાં જાય તો સતુ પપ્પાની વાતો સાંભળે. એક દિવસ ઘરે બેઠા હતા તો એમને વિચાર આવ્યો કે સ્વામીજી તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળી ગયા, પણ આ બધા એવું કહે છે કે આ પ્રબોધ સ્વામી ગુણાતીત છે. તો પ્રબોધ સ્વામી મારી ઘરે આવે અને મારી ઘરે થાળ લે તો હું માનું કે પ્રબોધ સ્વામી ગુણાતીત છે. આજે પ્રબોધ સ્વામી મારી ઘરે આવે અને આજે પ્રબોધ સ્વામી મારી ઘરે થાળ લે અને સામેથી મને કહે કે મારે તારી ઘરે જમવું છે, આવો સંકલ્પ એને ઉઠે છે આઈટી સાહેબને, અને એમના ઘરની લેન્ડલાઇનની રિંગ વાગે છે. પ્રબોધ સ્વામીને ફોનને તો 1000 માઇલનું દૂર. મોબાઈલ આવ્યા પછી બી એમને ફોનમાં રસ રહ્યો નહોતો. આ તો 2000 સાલની વાત છે. પ્રબોધ સ્વામીનો ફોન, આઈટી સાહેબ અમે લોકો દિલ્હી છીએ, ટ્રેનમાં નીકળ્યા છીએ, અમે લોકો અમદાવાદ ઉતરીશું, ઉતરીને તમારા ઘરે આવીશું અને સાંજે તમારી ઘરે થાળ લઈશું. પ્રબોધ સ્વામી ઘરે પધારે છે. પ્રબોધ સ્વામીની સાથે સેવક તરીકે ભોગીભાઈ હતા, આપણા અકાઉન્ટન્ટ, ચીફ અકાઉન્ટન્ટ. એટલે આઈટી પંડ્યા સાહેબે ભોગીભાઈને એવું કીધું કે ભોગીભાઈ તમે બહુ વખતે પહેલી વખત મારા ઘરે આવ્યા છો તો આજે રાત્રે રોકાઈ જશો ને. એટલે પ્રબોધ સ્વામીની હાજરીમાં ભોગીભાઈ એવું બોલ્યા. જો એમના હૃદયમાં નિષ્ઠા અંદર ગઈ એટલે એ તો મૂળો ખાધો એટલે ઓળકાર આવ્યા વગર રહે જ નહીં. અને ઓળકાર આવ્યો ભોગીભાઈને. ભોગીભાઈ કે 2000ની સાલમાં આ પ્રબોધ સ્વામી મહારાજ જેમ કહેશે એમ કરીશું. તો પ્રબોધ સ્વામી કે પ્રબોધ સ્વામી આવ્યું પછી મહારાજ બોલવાની પાછળ જરૂર ખરી? પ્રબોધ સ્વામી શું કીધું? એમને ગમતું નહોતું. એવીડી આવ્યા પછી 6 મહિના સુધી અમને મહારાજ બોલવા નથી દીધા. તો એ જમાનામાં ભોગીભાઈ એવું કે આ પ્રબોધ સ્વામી મહારાજ જેમ કહેશે તેમ કરીશું. એટલે પ્રબોધ સ્વામી કે તમે ખાલી પ્રબોધ સ્વામી બોલ્યા, મહારાજ ના બોલો તો ના ચાલે. ત્યારે ભોગીભાઈને અંદર પેલો મૂળો ખાધેલો ને તો ઓળકાર આવ્યો, તમે ના હોય તો ના બોલું. કે શું કીધું? તમે ના હોય તો ના બોલું. તમે હરિપ્રસાદ સ્વામી મહારાજને સાંગો પાંગ ધારણ કર્યા છે એટલે તમે પ્રબોધ સ્વામી મહારાજ છો. આવા એક દ્રઢ નિશ્ચયથી જીવન જીવનારો સમાજ, બ્રહ્મ વિદ્યા ભણેલા ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી સાધકોને પોતાની સાથે, સ્વામીજી અને પ્રબોધ સ્વામી મહારાજ પોતાનું અક્ષરધામ, પાર્ષદો એટલે આવા બ્રહ્મ વિદ્યા ભણેલા બધાને લઈને સ્વામીજી આ ધરતી પર પધાર્યા છે. ને આપણને બધાને આ 4 પ્રકારની નિષ્ઠા વધારે ને વધારે ને વધારે ને વધારે દ્રઢ થતી જાય એના માટે રાત દિવસ દાખલ કરે છે. પણ સંકલ્પ પૂરો કર્યો, અનુભવ કરાવ્યો એટલે આઈટી પંડ્યા સાહેબનું હેત વધ્યું, મહિમા વધ્યો, નિશ્ચય વધ્યો. પણ હવે હિમાલય જેવડી નિષ્ઠાનો ટેકરો ચડવાનો બાકી. આઈટી પંડ્યા સાહેબના છોકરાને રાજકોટના પ્રાદેશિક સંતે એવું કહ્યું
કે આપણી ઘરની હોસ્ટેલ છે, ઘરની સ્કૂલ છે, દીકરાને ભણવા મોકલી દો, તમે તો ઘરના છો, દીકરાને ભણવા મોકલી દીધો. દીકરાને ભણવા મોકલ્યો તો આ લોકનું જ્ઞાન, મેથ્સ, સાયન્સ, ફિઝિક્સ, અને દીકરો ભણ્યો તો ખરા પણ જોડે જોડે બ્રહ્મવિદ્યા બી ભણી લીધી. તો રાજકોટમાં એક યુવકે સંકલ્પ કર્યો સાધુ થવાનો. એટલે એની જોડે જોડે આઈટી પંડ્યા સાહેબના છોકરાને સંકલ્પ ઉઠ્યો કે ચલો હું સાધુ થઈ જાઉં, કારણ કે આત્મા પૂર્વ ન હોય એટલે સંકલ્પ ઉઠે. બંને જણાનું નક્કી થઈ ગયું. સ્વામીજીને વાત કરી દીધી કે સ્વામીજી તમે પધારો. ત્યારે બે છોકરાઓએ સંકલ્પ કર્યો છે. સ્વામી કે બહુ સરસ, શોભાયાત્રાનું આયોજન થઈ ગયું. સ્વામીજી પધારવાના હતા અને જે દિવસે શોભાયાત્રા હતી તે દિવસે રાજકોટના પ્રાદેશિક સંતના સેવકે આઈટી પંડ્યા સાહેબને ફોન કર્યો કે બહુ સરસ ફંક્શન છે રાજકોટમાં અને તમારે ખાસ પધારવાનું છે, સ્વામીજી પણ પધારવાના છે. આઈટી પંડ્યા સાહેબ તો રાજી થઈ ગયા. ઓહો, સ્વામીજીના દર્શન થશે, લાભ મળશે, આનંદ થશે. આઈટી સાહેબ રાજકોટ આવે છે અને ખબર પડે છે કે આજે તો બે દીકરાઓ સાધુ થવાના છે અને એમની શોભાયાત્રા નીકળવાની છે. એટલે મનમાં વિચાર કરે છે કે આ કળિયુગમાં યુવાન દીકરાઓ ભગવાન ભજવાનો સંકલ્પ કરે, સ્વામીજીનું સામર્થ્ય કેવી. આઈટી તો ઉમંગમાં ને ઉમંગમાં શોભાયાત્રામાં જોડાય છે. અને જ્યાં શોભાયાત્રાના બગીમાં બે છોકરાઓને સૂટ પહેરેલા જુએ છે, તેમ ચશ્મા સરખા કર્યા ને તો એટલે આ તો મારા વાળો જ બેઠો છે ઉપર. ત્યાં સુધી આઈટીને ખબર નહીં કે મારો છોકરો ઉપર બેઠો છે. આ અક્ષરધામના પુરુષ કહેવાય. અક્ષરધામનું ગણિત જુદું છે, બુદ્ધિથી કેલ્ક્યુલેશન થાય એવું નથી. આ સત્સંગને બુદ્ધિથી માપવા જઈશું ક્યારેય નિષ્ઠા દ્રઢ નહીં થાય. હેતમાં, પ્રેમમાં, મહિમામાં, નિશ્ચયમાં આપણી ગાડી અટકી જશે. એક લેવલનું સુખ આવશે, એક લેવલના સંકલ્પ પૂરા થશે. અમરીશ થઈશું, સહિષ્ણુ થઈશું, અમરીશ થઈશું, સહિષ્ણુ થઈશું. યાત્રા અને સર્કલ, આપણી સાયકલ તો ચાલુ ને ચાલુ જ રહેશે. અને એમાં ક્યારેક 1947 જેવું થાય અને આ પક્ષને બદલે આ પક્ષમાં જતા રહ્યા તો પછી બહુ મોટી તકલીફ થઈ જાય. એટલે આપણે તો આને આ જ જન્મે 4 પ્રકારની નિષ્ઠા દ્રઢ કરી પોતાના આત્માને સ્વામીજી મળ્યા છે, પ્રબોધ સ્વામી મળ્યા છે, સર્વમ સ્વામી જેવા ભગવદી મળ્યા છે. આવા અદભુત નિષ્ઠા દ્રઢ કરીને બેઠેલા ભક્તોની વચ્ચે આપણને બેસવાનું મળ્યું છે, તો આપણે એને પૂરું કરી દેવું છે. આઈટી સાહેબે જોયું એટલે ગયા નજીક અને પૂછ્યું, કલા તું અહીં શું કરે છે? તો એને શું જવાબ આપ્યો આઈટીને કે આ સાધુ થાય છે ને એને કંપની આપું છું. તો કલા કંપની આપવી અને સૂટ પહેરીને બાજુમાં બેસવું એમાં કઈ તને ફરક લાગે કે નહીં? તો કે મારો મિત્ર છે, એને એકને બદલે 2 સૂટ સીવડાવ્યા એટલે હું બેસી ગયો એની બાજુ. આઈટીને એમ કે હશે ભાઈ, આ તો આત્મીયતાની દુનિયા છે. પછી ધીમે 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 શોભાયાત્રા પૂરી થઈ, પછી સ્ટેજ પર ગયા તો જ્યાં બી એનાઉન્સમેન્ટ થાય તો બેવનું જોડે જ થાય. એટલે આઈટીના ધબકારા વધવા માંડ્યા કે આમાં કંઈક દાળમાં કાણું છે, કે આ મહંત અઠવાડિયામાં મને 3 ફોન કરે છે પણ એવું નથી કહેતા કે તમારા દીકરાને સાધુ બનાવવાનું પ્લાનિંગ ચાલે છે. કારણ હેત હતું, પ્રેમ હતો, મહિમા હતો, નિશ્ચય હતો, પણ હવે મહારાજને નિષ્ઠારૂપી હિમાલયનું શિખર ચડાવવું હતું. અને ફાઇનલી આઈટી સાહેબને ખબર પડી ગઈ કે આ લોકોએ ગમે તેમ કરીને મારા છોકરાને સાધુ બનાવવાનું પ્લાનિંગ કરી નાખ્યું. કશું બોલાયું હતું નહીં, મહારાજ સ્વયં સાક્ષાત બિરાજમાન હતા અને સ્વામીજીએ જીવનમાં ઘણા બધા અનુભવ કરાવ્યા હતા. સ્વામી હાથે પ્રીતિ હતી. આપણી પરિસ્થિતિ પણ આવી થાય, પણ ત્યારે આપણને ખબર પડે કે હું કેટલે પહોંચ્યો છું, કે હું ખરેખર નિષ્ઠાવાન છું કે હજુ હેતમાં, પ્રેમમાં, મહિમામાં જ રમ્યા કરું છું. આપણે પારાયણની પૂર્ણાહુતિ સુધીમાં આપણી જાતને એટલે કે આપણી નિષ્ઠાને યથાર્થ સમજી લેવી છે કે હું ક્યાં છું અને મારે ક્યાં પહોંચવાનું છે.
સ્વામી કે તમને તમારા ધ્યેયની એક્ઝેક્ટ ક્લેરિટી થશે ને તો તમારા જીવનના 90% મૂંઝવણ એમનેમ સોલ્વ થઈ જશે. ખાલી આપણને આપણું ધ્યેય ખબર પડશે કે હું અહીંયા છું, મારે અહીંયા પહોંચવાનું છે, 90% પ્રશ્ન તમારા સોલ્વ થઈ જશે. એટલે સતુ પપ્પા બાજુમાં બેઠા હતા કે સ્વામી 10% કયા જે મૂંઝવણશાલી જાય જ નહીં? એ તો ક્લિયર થઈ ગયું, તો એવી કઈ 10% વાત છે? ત્યારે સ્વામીજીએ કહ્યું, સ્વામી કે આત્માથી બુદ્ધિને જુદી કરવાની જયારે મોટા પુરુષ શરૂઆત કરે ને ત્યારે તમને મૂંઝવણ થાય ને થાય છે. મનને તમારા આત્માથી, કારણ કે મનની અંદર અનંત પ્રકારની ઈચ્છાઓ પડેલી છે. એમાં આપણી દ્રષ્ટિએ સારી ઈચ્છાઓ પણ છે અને આપણી દ્રષ્ટિએ ખરાબ ઈચ્છાઓ પણ છે, પણ ભગવાનની દ્રષ્ટિએ બધી જ ઈચ્છાઓ ખરાબ છે, જો એ ઈચ્છાઓ મારી હોય તો. અને એનાથી જયારે મોટા પુરુષ આપણા આત્માને જુદો કરે ને ત્યારે સ્વામી કે મૂંઝવણ આવે જ, પણ ત્યારે તમને સ્ટ્રોંગ ભગવદી, બે સારા સાધુ કે બે સારા ભગવદીનો સહારો હોય તો એ તકલીફ થાય નહીં. સ્વામીજી રાજકોટની સભા પૂરી કરીને અમદાવાદ પધાર્યા, પ્રોગ્રામ હતો. આઈટી સાહેબ બી રાતની સભા પૂરી કરીને અમદાવાદ. સવારમાં સ્વામીજીના ઉતારે આઈટી નહીં ધોઈ તૈયાર તિલક ચાંદલો પૂજા કરીને સીધા સ્વામીજીના ઉતારે. સ્વામીજીની જોડમાં હતા પ્રબોધ સ્વામી મહારાજ. કવર ફાયરિંગ આપવા માટે પ્રબોધ સ્વામીજી તૈયાર હતા. આઈટીને તો નક્કી કરી નાખ્યું, આજે સ્વામીજીને આમ કહી દઉં, આજે સ્વામીજીને આમ કહી દઉં, આજે સ્વામીજીને આમ કહી દઉં. જ્યારે હેત, માયા, દયા, પ્રીતિ, આપણી લાગણીઓ એ જ્યારે તૂટે ત્યારે અંતરમાં વિસ્ફોટ થાય. ત્યારે ભગવાનને બી આપણે બે શબ્દ આક્રોશથી કહી દઈએ, એમાં કઈ ખોટું નથી. આપણી બેરિટી ના હોય તો કહી દઈએ. પણ જો હું નિષ્ઠાવાન થવું છે, મારે એવો સંકલ્પ હોય ને, તો યુદ્ધ લડ્યા પછી છેલ્લે આપણે કહી દઈએ કે હે મહારાજ, કરીશીએ વચનમ તવ, હું મારા હથિયાર નીચે મૂકું છું, હવે તમે જેમ કહો તેમ. આપણને ઝઘડો કરવાની છૂટ છે, આપણને પ્રબોધ સ્વામી સાથે લડવાની છૂટ છે, આપણા ભાવો રજૂ કરવાની છૂટ છે, પણ છેલ્લે જ્યારે એનું વચન આવે ત્યારે હથિયાર મૂકી દઈએ ને, એમાં આપણું આ લોકનું ભલું થાય અને આપણા પરલોકનું ભલું થાય, કારણ કે એના વચને આપણે આપણો વિચાર છોડી દઈએ છીએ. એટલે જવાબદારી એમની થઈ જાય, એને કહેવાય નિષ્ઠા. આપણે એવી નિષ્ઠાથી જીવન જીવવું છે, એમ ના બળે. જેવા પગથિયા ચડીને પહેલા માળે આવે છે આઈટી, પ્રબોધ સ્વામી એમને પગથિયા ઉપર જ ઉભા રાખે છે. અને પહેલો જ પ્રશ્ન, જ્યારે આત્માના કલ્યાણની વાત આવે ને ત્યારે પ્રબોધ સ્વામી અંતર્યામીપણું બી વાપરે, સર્વજ્ઞપણું બી વાપરે. પ્રબોધ સ્વામી આઈટી ક્યાંય ભેગા થયા નથી, કોઈ કમ્યુનિકેશન થયું નથી, પણ એનો હૃદયનો ઉકળાટ સ્વામીજી જાણતા હતા. સ્વામી કે આઈટી? પ્રબોધ સ્વામી કે સ્વામીજીને મળવા આવ્યા છો? તો કે હા. સંબંધ સ્વામી માટે મળવા આવ્યા છો? તો કે હા. સંબંધ સ્વામીનો આત્મા સ્વામીજીના ખાતાનો જીવ છે. આપણામાંથી કોઈને આત્મા દેખાય? અરે મને પોતાનો દેખાતો નથી, સંબંધ સ્વામીનો કઈ જોવાની વાત છે? પણ આઈટીને અનુભવ થઈ ગયો હતો કે આ છે ગુણાતીત, પેલા અંદર રાજા છે તો આ રાણી છે. પ્રબોધ સ્વામી શું કીધું? આઈટી, સંબંધ સ્વામીનો આત્મા ભગવાનના ખાતાનો જીવ છે, સ્વામીજી અને સંબંધ સ્વામીની વચ્ચે નહીં આવતા. તો કે સ્વામી પણ સંબંધની હજુ તો નાનો છે. અને ત્યારે પ્રબોધ સ્વામીજી સ્વામીજીને ધારણ કરીને બોલે. એનું દાસ તો કોઈ દિવસ જાય નહીં, પણ જ્યારે આત્માના કલ્યાણની વાત આવે ને ત્યારે પેલા ભગવદાનંદ સ્વામીને કહ્યું, તારા માટે હું તડકો અક્ષરધામમાં ઉભો કરીશ. તો ભગવાનના અલ્પ સંબંધ વાળા સાધુ પાસે પોતાનું છજુ કાઢવાની ક્યાં વાત છે? ગુણાતીતાનંદ સ્વામી છજુ કાઢ્યું? આમ તો બધાની આગળ હાથ જોડીને વર્તતા હતા, 500 પરમહંસોને દંડવત કરતા હતા, પણ પોતાના આત્માના મોક્ષની વાત આવે, બ્રહ્મ વિદ્યા ભણનારો આત્મા, એના મોક્ષની વાત આવે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી જે ગુસ્સો ગ્રહણ કરે છે, ગુણાતીતાનંદ સ્વામી જે લાફો મારી દે છે, પ્રબોધ સ્વામી અમને લાફા માર્યા છે અમારા હૃદયમાં બ્રહ્મ વિદ્યા સ્થિર કરવા માટે.
ગુસ્સાથી નહીં. એમને ગુસ્સો હોય જ નહીં. પોતે સિલેક્ટ કરેલા દીકરાઓની યાત્રા ભગવાન તરફ ચાલે એટલે ગુસ્સે થઈ જતા હતા, ક્યારેક મારી લેતા હતા, ક્યારેક હાથ ઉપાડતા હતા, પણ એ તો એમનો અક્ષરધામનો પ્રેમ હતો. અને પ્રબોધ સ્વામી જે ત્રીજી આંખ કાઢી અને પછી કહ્યું, આઈટી તમારા સંબંધ સ્વામીની જવાબદારી મારી. સ્વામીજી અંદર બેઠા છે, હા, અને પ્રબોધ સ્વામી એવું કહે છે, તમારા સંબંધની જવાબદારી મારી. આ વાક્ય સ્વામીજી, પ્રબોધ સ્વામીજી જ્યાં બોલે છે, અને આઈટી કે મારા હૈયામાં એટલી બધી ઠંડક થઈ ગઈ. બોલી તો આપણે બી નાખીએ ગોખીને. પ્રબોધ સ્વામી જેવું બોલ્યા એવું 3 વાક્યો આપણે ગોખી કાઢીએ, અને પછી કોકને પ્રોબ્લેમ હોય કહી દઈએ, ચિંતા ના કરીશ, મારી જવાબદારી. પણ પેલાને ઠંડક કરાવવાની આપણામાં તાકાત નથી. એના હૃદયમાં પોતાના દીકરા સાથે રહેલો જે અતૂટ પ્રેમ, હેત, માયા, દયા, પ્રીતિથી ચોંટેલો જે કરોડો જન્મના જે સંસ્કાર, એમાંથી 1 સેકન્ડમાં એ આત્માને છૂટો પાડી અને હૃદયમાંથી દીકરાને કાઢી નાખવો, એ તાકાત પ્રબોધ સ્વામીની છે. અને એ પ્રબોધ સ્વામીની નિષ્ઠાથી આપણે જીવવું છે. એ આપણને આવા બધા બંધનોમાંથી મુક્ત કરવા માટે આ ધરતી પર આવ્યા છે, અને આવી નિષ્ઠાથી જીવન જીવાડવા માટે આવ્યા છે. આ પ્રસંગ બન્યો, આઈટીએ પોઝિટિવ લીધું, પ્રબોધ સ્વામી આગળ હાથ જોડ્યા, પ્રબોધ સ્વામીને ભેટ્યા કે પ્રબોધ સ્વામી તમે બોલ્યા છો, હવે આજથી આ દીકરો તમારા ચરણે. અને આ તો અક્ષરધામના મુક્તો ને. મહિના પછી એક્ઝામ હશે અને 2 મહિના પછી સાધુ થવાનું. એક્ઝામ આપીને આવ્યા, રિઝલ્ટ આવ્યું તો આઈટીએ પૂછ્યું, માર્ક્સ કેમ આટલા બધા ઓછા છે? તો કે આટલા બધા આવ્યા. પેલા લોકો એવું કીધું. સંબંધ સ્વામી શું કીધું? આટલા બધા માર્ક્સ આવ્યા કે? તો કેમ? તો કે હું તો સ્વામીની વાતોનું વચનામૃત જ લખીને આવ્યો છું. કે એક્ઝામમાં સ્વામીની વાતોનું વચનામૃત લખીને આવેલા આવા સુરવીરો. નક્કી થઈ ગયું ભગવાન જ ભજવાન, પછી શું હવે આ લોકનું. કાલે આનંદ સાગર સ્વામી મારીને મહારાજ બોલતા હતા, જેટલું આ લોકનું જ્ઞાન નાખીશું એ સત્વગુણ વધારશે, અને બધું જ પછી આપણે વ્યાજ સાથે કાઢવાનું છે. દુનિયાની દ્રષ્ટિએ સારું હોય, પણ અક્ષરધામની દ્રષ્ટિએ તો કચરો જ છે. ગુણાત્યાન સ્વામી એવું કહેતા હોય કે આ પુરુષ આ સોફા પરથી ઉતરી જાય એટલે આ સોફા છે એ કાળમીન પથ્થર છે. એ પથ્થર કોને કહેતા હતા? આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આપણે ત્યાં પ્રગટ ભગવાનનું કેટલું બધું મહત્વ છે. જ્યાં ધરતીના શાસ્ત્ર માત્ર બધા 0 થઈ જાય, ત્યાર પછી આપણી અક્ષરધામની નિષ્ઠાની શરૂઆત થાય. આઈટીના જીવનમાં નિષ્ઠાને દ્રઢ કરી આપી પ્રબોધ સ્વામીએ. આઈટીનો આનંદ નિષ્ઠાના સહારે ભગવાનની દુનિયામાં આગળ ને આગળ ને આગળ ને આગળ ચાલવા માંડ્યો. આઈટી તો પછી રિટાયર્ડ થયા. આપણું અમદાવાદનું નિર્ણયનગર જ્યાં બહેનો રહે છે એનો પહેલો પાયો ખોદાયો, ત્યારથી આજ દિન સુધી ઈમાનદારીથી, સિન્સિયરિટીથી એ મંદિરની એમણે સેવા ભક્તિ કરી. પણ આપણા ભગવાન કેવા કે જેટલા બી યોગમાં આવે ને બધાને પર્વતભાઈ બનાવવાના બસ. અને કદાચ કોઈ પર્વતભાઈ થઈ ગયું હોય તો એને ભગતજી મહારાજ બનાવી દેવા. પ્રબોધ સ્વામીનો તો એવો જ ઉમંગ હોય ને, મારા સંબંધમાં આવે એ બધાને પર્વતભાઈ બનાવી દેવા છે, એ બધાને રામ ભંડેરી જેવા સુખ્યા કરી દેવા છે, એ બધાને ભગતજી મહારાજ જેવા સુખ્યા કરી દેવા છે. આઈટીને ઊંડે 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 એક થોડોક આધાર હતો કે બીજો દીકરો લંડન ભણે છે, ડાયો છે, લંડનની ડિગ્રી લઈને આવશે, ખૂબ કમાશે અને ઘરનો વ્યવહાર ચલાવશે. અમે હતો હતી બંને જણા ભગવાનની સેવા કરીશું, સ્વાધ્યાય કરીશું. પણ આ ભગવાન તો કેવા છે, મારા સિવાય કોઈની નિષ્ઠા નહીં, મારા સિવાય કોઈનો આશરો નહીં. એક દિવસ અચાનક આઈટી બેઠા હતા ઘરે, અને અમદાવાદના એરપોર્ટ પરથી ફોન આવ્યો. જય સ્વામિનારાયણ પપ્પા. કોણ બોલો? તો કે હું તરુણ. ક્યાંથી બોલે છે? તો કે અમદાવાદ એરપોર્ટ પરથી. એટલે તું તો લંડન હતો ને? તો કે હું અમદાવાદ આવી ગયો.
તું યાર લંડન થી અમદાવાદ આવે છે, મને કહેતો બી નથી. પોતાના પપ્પાને જણાવતો નથી. એમનો મોટો દીકરો, એનું નામ તરુણ. તરુણભાઈ લંડન થી અમદાવાદ આવી ગયા. અમદાવાદ એરપોર્ટ થી ફોન કરે, પપ્પા હું અમદાવાદ આવી ગયો છું અને ઘરે આવું છું. પણ તું લંડન થી હાના માટે આવે છે? તારું ભણવાનું છે, તારી કોલેજ ચાલુ છે. તો પપ્પા આવીને તમને સમજાવું છું. બિંદાસ ઠંડક લે છે. કારણ કે આ તો અક્ષરધામના, એમને હેત ના હોય, પ્રીતિ ના હોય. આપણને હોય દીકરામાં પ્રીતિ, મારો દીકરો મારી દીકરી, મારો દીકરો મારી દીકરી. પણ એ તો અક્ષરધામના ગયા જન્મે બધું ભણીને આવ્યા હોય, કોર્સ કરીને આવ્યા હોય. એમને તો કઈ લાગણી કે હેત માયા દેવું કશું હોય નહીં. અને એવા દીકરા દીકરી આપણા ઘરે જન્મે ને ત્યાં આપણને બી એક ધક્કો મારીને આપણને બી નિષ્ઠામ લઈ જાય, આપણા નસીબ કહેવાય. તરુણભાઈ ઘરે આવે છે, આઈટી ફરી પાછા લાલ થઈ ગયા. થોડી વાર નિષ્ઠા જતું રહી બાજુ પર. શું છે? એકદમ મેં નક્કી કર્યું છે સહિષ્ણુ દીક્ષા લેવી છે અને આત્મીય વિદ્યા મંદિરમાં ટીચર તરીકે આખી જિંદગી સેવા કરવી છે, લગ્ન કરવાનો નથી. એટલે ગાંડો થઈ ગયો તું કે એક તો ગયો. સ્વામીજી બી કેવા હોશિયાર, પેલા નાનાને બનાવી દીધો અને પછી મોટાનું ઓપરેશન. છેલ્લે તો ભગવાન આપણને આત્માથી સુખી કરવા માટે જ આવ્યા છે. હા, અને આપણે નિષ્ઠા પાકી કરવા માટે આવ્યા છીએ ને, એટલે આ બધા પ્રસંગો આપણે વિચારી રાખવાના. ગમે ત્યારે સ્વામીજી આપણી નિષ્ઠા પાકી કરાવી શકે. आईटी के चल गाड़ी में बेस, चल हरिदम. डायरेक्ट सुप्रीम हरिप्रसाद स्वामी महाराज. आईटी तो सीधा ज हरिधाम स्वामीजी પાસે. સ્વામીજી તો બધું જાણતા હતા. આખો ખેલ જ એમનો હતો. આપણે નિષ્ઠા પાકી કરવી છે, સર્વોપરી માનવા છે ભગવાનને. અને પછી જે આપણને સુખમાં લઈ જશે ને, પછી સ્વામી કે બધું જ સુખ તમને ફીકું લાગશે. આપણે નાના નાના રૂપિયા 2 રૂપિયાના સુખ માટે ધમાલ ધમાલ કરી મૂકીએ છીએ. પણ સ્વામી કે મારે તમારે અબજોનું સુખ આપવું છે. તમે મારી નિષ્ઠા દ્રઢ કરી દો, બસ તમે તમારા આધાર મૂકી દો. આઈટી ની જેવી રૂમમાં એન્ટ્રી થાય છે. આઈટી બોલે પહેલા જ સ્વામીજી પહેલું વાક્ય બોલ્યા, આઈટી છપ્પૈયાથી તું મારી સાથે છું. ક્યાંથી? છપ્પૈયાથી. તો સ્વામીજી કોણ થયા? સ્વામીજી કોણ થયા? ભગવાન. કેટલો વજન લાગે આ વાક્યનું? વજન કેવું લાગે? કોઈની તાકાત છે બોલવાનું? એની સાથે એનો પ્રભાવ કેવો હોય ભગવાનનો? સ્વામી કે આઈટી છપ્પૈયાથી તું મારી સાથે છું. કે આપણે બંને સાથે જ છીએ એટલે તરત જ અંદર આખું પ્રોસેસર ચાલુ થઈ જાય, આપણું કેલ્ક્યુલેશન શરૂ થઈ જાય. હું છપ્પૈયાથી સાથે તો 4 જન્મથી સ્વામીજીની જોડે. કેટલો નસીબદાર આત્મા! તો હું નિષ્ઠાવાન કેવો? તો મારી ફરજ શું? અંદર પ્રોસેસર બધું ચાલુ થઈ જાય આપણા અંતઃકરણમાં. ભગવાન છે, એક જ વાક્યમાં એને 90% ઠંડા કરી દીધા. પછી સ્વામી કે હું ખાનદાન ખરો? શું જવાબ આપ્યા આપણને? કોઈની તાકાત છે નેગેટિવ જવાબ આપવાની? હા સ્વામી કે. સ્વામી કે તું ખાનદાન ખરો? તો કે હા સ્વામી. તું મારો? તો કે હા સ્વામી. તારું પરિવાર મારું? તો કે હા સ્વામી. પતી ગયું. સ્વામી કે મારે તને કેવળ ભગવાનના આધારે જીવાડીને પર્વતભાઈ ભગતજી મહારાજ જેવો સુખ્યો કરવો છે ને, એટલા માટે આઈટી તારા દીકરાને હું લઈ જાઉં છું. તો કે સ્વામી તમે તો કે અમને મારા 2 ને લઈ ગયા, પણ તમને તો 4 સાધુ મળ્યા. કે પેલા 2 ગયા એટલે અમે તો 2 સાધુ જ ને. હવે 2 ની સાથે 2 ફ્રી, 2 સાધુની સાથે 2 ફ્રી. પણ જો આપણને સાચું હેત હશે, આપણને મોટા પુરુષનો સાચો મહિમા અંતરને વિશે સ્થિર હશે,
આપણો નિશ્ચય દ્રઢ હશે, આપણી નિષ્ઠા દ્રઢ હશે, તો બંને દીકરા ભણેલા ગણેલા બુદ્ધિશાળી, અને પ્રબોધ સ્વામીજીએ એ બંને દીકરાઓને એકને સહિષ્ણુ બનાવ્યા, એકને સાધુ બનાવ્યા. તો સ્વામીજીને કેવળ પોતાના આધારે જીવાડીને એ આઈટી પંડ્યાને સુખ્યા કરવા છે, પોતાના સુખે સુખ્યા કરવા છે. અત્યારે તમે આઈટી પંડ્યાની બાજુમાં બેસશો, આઈટી પંડ્યા સાહેબને હું છેલ્લે ક્યાં મળ્યો હતો, 10 દિવસ પહેલા કે 15 દિવસ પહેલા મળ્યો હતો, ત્યાં એમણે મને એક વાક્ય કહ્યું કે પ્રાણેશભાઈ, જ્યારે મારો પહેલો દીકરો ને સ્વામીજીએ લીધો ને ત્યારે મને મરવા જેવું લાગ્યું હતું, અને બીજો દીકરો લીધો ને ત્યારે તો ઓલમોસ્ટ એવું લાગ્યું હતું કે હવે તો આ જિંદગીમાં હું કેમનો જીવીશ. પણ આજે તમને સ્વામીજીની સાક્ષીએ કહું છું કે મને એવું લાગે છે કે મેં આખી જિંદગી આ સંસારને વલોવ્યો ને એમાં પાણી સિવાય કાંઈ નીકળ્યું નથી. ધન્ય છે સ્વામીજીને કે મારા બંને દીકરાઓને આત્માને સુખ્યા કરી દીધા. આજે હું નિરાંતે ભજન કરી શકું છું. મારી બધી આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ મારી બધી જ સ્વામીજીએ ઝીરો કરી નાખી. આજે હું શાંતિથી ભજન કરી શકું છું. નથી કોઈ દીકરાનું ટેન્શન, નથી દીકરાના દીકરાનું ટેન્શન, નથી કોઈ મને મારા ભવિષ્યનું ચિંતા. સ્વામીજી મને પ્રબોધ સ્વામીનો પણ નિશ્ચય દ્રઢ કરાવી આપ્યો, ને અંતરે અત્યારે હું આજે મને રિયલાઇઝ થાય છે કે સારું થયું સ્વામીજી મારા બંને દીકરાઓને સાધુ બનાવી દીધા. તો એ પણ આપણને મનાવી દેશે. જે દિવસે મોટા પુરુષનું વચન આપણે પાળવાનું થશે ત્યારે એક બાજુ દેહ, મન, બુદ્ધિ વિરોધ કરશે. નિષ્ઠાથી જીવન જીવવાની વાત આવશે ત્યારે વિરોધ કરશે. પણ જો આપણે એ ટાઈમે મન બુદ્ધિને બાજુ પર રાખીને પોતાની હઠ, પોતાની જીદ, પોતાની પકડ એને બાજુ પર રાખીને મોટા પુરુષના વચને સરળ થઈ જશું, તો આપણા આત્માને એવું પણ મનાવી આપશે કે તે દિવસે મેં જે ડિસિઝન લીધું ને એ બહુ સારું થયું. સ્વામીજી, તમે મને આ ડિસિઝન લેવડાવી દીધું. એવી કોક નિષ્ઠામાં આપણે બધા જઈ શકીએ. એટલા માટે સર્વમંગલ સ્વામીએ આ પારાયણનું આયોજન કર્યું છે. અહીંયા અલગ અલગ એવા સારા સંતો અને સારા ભગવદીઓને સર્વમંગલ સ્વામીએ બોલાવ્યા છે. ચિંતન સ્વામી પધારશે, અશોક અંકલ પધારશે, ભક્તિપ્રિય સ્વામી પધારશે, શાશ્વત સ્વામીજી, પ્રભુ દર્શન સ્વામીજી જેવા સંતો પધારશે અને આપણી નિષ્ઠામાં વધારો કરશે. સ્વામી કે તમે ભગવાનને સર્વોપરી માનો તો તમને હઠ, માન, ઈર્ષા નડે નહીં. હઠ, માન, ઈર્ષાને તમે બાયપાસ કરો તો તમે સર્વોપરી નિષ્ઠામાં એન્ટ્રી લઈ લો. મહાન વસ્તુ એવી છે. અમેરિકાની ધરતી પર પારસીપનીનું મંદિર બન્યું ત્યારે મંદિરનું આખું એક બોડી બન્યું અને બોડીની અંદર સ્વામીજીએ સેક્રેટરી બનાવ્યા રજનીભાઈને. અમેરિકામાં સેક્રેટરીની પોઝિશન એટલે લગભગ ટોપ કહેવાય. પ્રમુખ કરતા પણ સાઇન છેલ્લે એની ચાલે. બહુ મોટી પોઝિશન કહેવાય. રજનીભાઈ બહુ ખાનદાન વ્યક્તિ, સ્વામીજીનું ગમતું પાત્ર. સ્વામીજી 85માં જ્યારે પહેલો ચરણાવીને અમેરિકાની ધરતી પર મૂક્યો ત્યારે સ્વામીજીના સારથી તરીકેની સેવા રજનીભાઈ કરતા. રજનીભાઈને સેક્રેટરી બનાવ્યા. બહુ ખાનદાનીથી ને પ્રમાણિકતાથી એમણે પારસીપનીના મંદિરના તંત્રને ચલાવ્યું. અને 10 વર્ષ પછી સ્વામીજીએ, થોડા વર્ષો પછી એક દિવસ સ્વામીજી એમ જ પૂજામાં બેઠા હતા. રજનીભાઈ સ્વામીજીની સામે, હું બાજુમાં બેઠો હતો, ભજન ગાતો હતો. ભજન પૂરું થયું એટલે સ્વામીજી રજનીભાઈને એવું કહ્યું કે રજનીભાઈ, કાલથી અમે તમને સેક્રેટરીની ખુરશી પરથી નીચે ઉતારીએ છીએ. રજનીભાઈ ખડખડાટ હસી પડ્યા. માન વગરના પુરુષ કહેવાય. સ્વામીજી શું કીધું? રજનીભાઈ, હવે અમે તમને કાલથી સેક્રેટરીની ખુરશી પરથી ઉતારી દઈએ છીએ કે હવે એ સેવા તમારે કરવાની નથી, એ સેવા અમે બીજા કોઈને સોંપી દઈશું. સ્વામીજી એક વ્યક્તિનું નામ બોલ્યા કે હવે અમે રાય સાહેબને સેક્રેટરી બનાવીએ છીએ.
રજનીભાઈ જે બે હાથ જોડીને, સ્વામી મારા કરતા 10 ગણો બુદ્ધિયોગ રાય સાહેબને તમે આપ્યો છે. મારા કરતા રાય સાહેબ બહુ સારામાં સારું આપણું તંત્ર ચલાવશે કે તમે બહુ સારું ડિસિઝન લીધું, કે તમે બહુ મોટી સેવા કરી મારા આત્મા ઉપર. એ રજનીભાઈ બોલતા જાય છે અને સ્વામીજીની આંખમાંથી દળ આંસુ પડતા જાય છે. એ નિષ્ઠાનું જયારે દર્શન જોયું ને સ્વામીજીએ, પણ સ્વામીજીએ તો નક્કી કરી નાખ્યું હતું કે રજનીભાઈને મારે વાઇસ પ્રેસિડેન્ટ બનાવવા છે. એ સ્વામીજીએ કહ્યું નહોતું, પહેલા એમની પોઝિશન લઈ લીધી. પણ સત્સંગમાં આપણને માન મળે કે સત્સંગમાં આપણને માન ન મળે. આજે સર્વમંગલ સ્વામી એવું કહે છે કે આ ગાદી પર બેસીને ગોષ્ઠીની સેવા કરો, અને કાલે સર્વમંગલ સ્વામી એવું કે આપણે હવે ત્યાં પેલી ખુરશી પર બેસીને કે નીચે બેસીને કથા વાર્તાને સાંભળવાની સેવા કરો. જેટલી મોટી આ સેવા છે એટલી જ મોટી આ સેવા છે. પણ એવી સર્વોપરી નિષ્ઠા આપણા જીવનમાં દ્રઢ થાય એના માટે નિરંતર આપણે સ્વામીજીને પ્રાર્થના કરવી છે કે સ્વામીજી માને કરીને મારી નિષ્ઠા પાકી રહે એવું મારે નથી કરવું. હઠ, માન અને ઈર્ષા એનો ત્યાગ કરીને તમને ગમે છે એવી નિષ્ઠાથી મને જીવાડજો. સ્વામી કે શાંતુભાઈ અમેરિકાની ધરતી પર ના હોત તો હું અમેરિકાની ધરતી પર પગ ના મૂકત. શાંતુભાઈના મેરેજ થયા જે બેન સાથે, એ અમેરિકાના સિટીઝન હતા. એ શાંતુભાઈને અમેરિકા લઈ ગયા એટલે એ બેનનો થોડો પ્રભાવ તો હોય જ કે હું તમને અમેરિકા લઈ આવી અને તમે સિટીઝન થયા. શાંતુભાઈને સ્વામીજી સાથે પ્રીતિ એક વસ્તુ એવી છે કે જ્યાં દેહ નજરમાં ના આવે, ધન નજરમાં ના આવે, માન અપમાન નજરમાં ના આવે, મિસિસનો કકરાટ નજરમાં ના આવે. એમના મિસિસ એમને સભા માટે, સત્સંગ માટે સપોર્ટ ના કરે. શાંતુભાઈનું ઘર નાનું, સભા થાય નહીં. મોટા ઘરમાં સભા કરવા જવાનું. જેનું મોટું ઘર એ લોકો નાસ્તાની વ્યવસ્થા ના કરે, કારણ કે એ ખાલી ઘર આપે પણ એના જીવમાં નિષ્ઠા ના હોય. એટલે ખાલી ઘર આપે કે વાપરો ને અમારા ઘરમાં સત્સંગ થાય, બહુ થઈ ગયું. શાંતુભાઈ એક હરિભગતના ઘરે હાંડવો બનાવડાવે, ત્યાંથી હાંડવો લઈને બસમાં બેસે, પોતાની ગાડી નહોતી. એ હાંડવાનો ડબ્બો લઈને બીજા હરિભગતના ઘેર જાય, ત્રીજા હરિભક્તોના ઘરેથી બધાને ભેગા કરી અને સભાનું આયોજન કરતા. એવી રીતે એ વ્યક્તિએ સ્વામીજીના વચને સત્સંગનો વિકાસ કર્યો અમેરિકાની ધરતી પર. નથી એને પૈસા કમાવાનો વિચાર આવ્યો, કે નથી એને પોતાનું લાઈફ સેટલ કરવાનો વિચાર આવ્યો. સ્વામીજીએ કહ્યું તારા દીકરા દીકરીને ઇન્ડિયા મોકલી દે. એમનો દીકરો એટલો નાનો હતો કે એને મોઢામાં બ્રશ કેવી રીતે કરવું એ નહોતું આવડતું. યોગી આશ્રમમાં અમારી જોડે રહેતો હતો તો એને બ્રશ અમે કરી આપતા હતા. એટલું નાનું દીકરું મૂકીને અમેરિકા જતું રહેવાનું. ત્યારે એવીએમ જેવી સ્કૂલ નહોતી. એ ભગવાન સાથે કેવી પ્રીતિ, પોતાના આત્માને સુખી કરવા માટે કેવો નિષ્ઠાથી જીવન જીવવાનો ઠરાવ. એમને પોતાનો દેહ, પરિવાર, સંસાર, દીકરા દીકરીઓ એને વાલા નથી રાખ્યા સ્વામીજીને રાજી કરવા માટે. તો એના દીકરા દીકરીઓ દુઃખી થઈ ગયા. ભગવાને દીકરીને એવો જમાઈ આપ્યો છે, તમે 1 મહિનો એની સાથે રહો, એક વખત વાણીથી નપાસ ન થાય એવો મણી જેવો જમાઈ શાંતુભાઈને આપ્યો. રિલેક્સ થઈ ગયા ને. શાંતુભાઈનું ધ્યાન નહીં રાખ્યું સ્વામીજીએ? રાખ્યું જ છે. દીકરો મોટો થયો, વાત કરી કે ડેડી મારે તો સહિષ્ણુ થયું છે. એનાથી વિશેષ શું બેટા? ભણાવ્યો, ગણાવ્યો, મહેનત પોતે કરી, પૈસા પોતે ખર્ચ્યા, કાળી મજૂરી કરી, 15 કલાક જોબ કરી, દીકરાની કોલેજની સ્કૂલની ફી ભરી. અને જયારે દીકરો $1,00,000 કમાતો થયો કે પપ્પા હવે હું પારસીપની મંદિરે સહિષ્ણુ આશ્રમમાં રહેવા જાઉં છું અને મારો જે સેલેરી છે ને એ તો હવે સ્વામીજીને હું આપી દઈશ, હવે તમારે ને મારે કોઈ સંબંધ નથી. કશો વાંધો નહીં બેટા. અપેક્ષા નહીં કે મારો દીકરો $1,00,000 સેલેરી લાવે છે, એને મોટો કરવામાં તો મેં મહેનત કરી છે. એ સર્વોપરી માન્યા કહેવાય. ભગવાનને સર્વોપરી માન્યા કહેવાય. હસતા રમતા શાંતુભાઈ કહેતા હતા કે મને 4 થી 5 વર્ષ સુધી મારા ફેમિલીમાંથી સપોર્ટ નહોતો મળતો, વાઈફનો સપોર્ટ નહોતો. પણ મેં નક્કી કર્યું હતું
આ પાર કે પેલે પાર સ્વામીજીને રાજી કરવા છે. તો આજે એમના મિસિસ પણ એમને સંપૂર્ણ સાથ આપે છે, ઋષિપત્ની છે, કાર્યકર્તા છે, અને એની જોડે જો કોઈ બીજા બેન બેસે તો એને કલાકમાં સ્વામીજીની નિષ્ઠા દ્રઢ કરાવી આપે એવો સર્વોપરી નિષ્ઠાથી હસબન્ડ વાઈફ જીવન જીવે છે. પણ ભગવાનને સર્વોપરી માનીને જીવવું તો એમાં નાની મોટી એક્ઝામ આવે. શાંતુભાઈ આટલી બધી મહેનત કરી, પારસીપનીનો મંદિરની અંદર સર્વોપરી નિમિત્ત થયા, પ્રીતિએ કરીને, હેતે કરીને, મહિમાએ કરીને, નિશ્ચય કરીને ખૂબ દોડ્યા. સ્વામીજીને ખરેખરી નિષ્ઠા દ્રઢ કરાવી હતી. એટલે સ્વામીજીએ કહ્યું કે શાંતુભાઈ, હવે તમારી જગ્યાએ મંદિરનો ટોટલ પૈસાનો વ્યવહાર, અકાઉન્ટનો વ્યવહાર કિશનજી સંભાળશે. કિશનજી શાંતુભાઈ કરતા 10-15 વર્ષ નાના, અને આજથી કિશનજી તમારા બોસ. કરીશ્યે વચનમ તવ. તકલીફ તો પડે ને. 25-30 વર્ષ સુધી મંદિર માટે એક મેઇન વ્યક્તિ તરીકે સેવા ભક્તિ આપણે કરતા હોઈએ, અને સ્વામીજીને કઈ એવું ના હોય કે આ વ્યક્તિમાં એફિશિયન્સી છે, કે આનામાં ગુણો છે, કે આ લાયકાત છે, એટલા માટે નહીં. મારામાં 1% લાયકાત નહોતી સ્વામીજીની બાજુમાં બેસીને ગાડી ચલાવવાની. નહોતું મને સારું ડ્રાઇવિંગ આવડતું, કે નહોતું મારું એવું વર્તન કે સ્વામીજી મને બાજુમાં બેસાડે. પણ કેવળ ને કેવળ એમણે મારા આત્માને સુખી કરવો હતો એટલે મને બાજુમાં બેસાડતા હતા. એ મોટા પુરુષ આપણને જ્યાં રાખે, જે જગ્યાએ રાખે, જે સેવા ભક્તિમાં આપણને બેસાડે છે, એ આપણી નિષ્ઠા સર્વોપરી દ્રઢ થાય એટલા માટે મોટા પુરુષ આયોજન કરતા હોય. અને શાંતુભાઈ હસતા રમતા એ વાતને સ્વીકારી લીધી. લગભગ 2000 કે 2002 સાલમાં વિદ્યાનગરની ધરતી પર સ્વામીજીનો પ્રાગટ્ય દિન ઉજવાયો હતો. 10 વાગ્યા. એ પ્રાગટ્ય દિન ઉજવાયો ત્યાં સુધી આણંદ, વિદ્યાનગર, નડિયાદ, ખેડા જિલ્લો, ડાકોરથી લઈને ખંભાત સુધીના પ્રાદેશિક સંત હતા શ્રીજી ચરણ સ્વામી. અને તે દિવસે સ્વામીજી એવું કીધું કે શ્રીજી સ્વામીને એવું કીધું કે આજથી હવે આ પ્રદેશના પ્રાદેશિક સંત ગુરુપ્રસાદ સ્વામી. શ્રીજી સ્વામી કરતા ગુરુપ્રસાદ સ્વામી 10 વર્ષ નાના. સત્સંગમાં 20 વર્ષ જુનિયર કહેવાય ગુરુપ્રસાદ સ્વામી. અને સ્વામીજીએ કહ્યું કે શ્રીજી, હવે તારે ગુરુપ્રસાદ સ્વામીને આગળ રાખીને આ પ્રદેશમાં સેવા કરવાની. બંને સંતો સમયમાં ખૂબ દોડ્યા અને ભવ્યતાથી આપણે યુનિવર્સિટીના ગ્રાઉન્ડની અંદર સમયો કર્યો હતો. અને જ્યારે શ્રીજી સ્વામી અને ગુરુપ્રસાદ સ્વામી સ્વામીજીને હાર પહેરાવવા માટે જાય છે, અને શ્રીજી સ્વામી 2 હાથ જોડીને સ્વામીજીને પ્રાર્થના કરે છે કે સ્વામીજી, હું ગુરુપ્રસાદ સ્વામીનો દાસ થઈને આ સત્સંગની, આ પ્રદેશની સેવા ભક્તિ કરી શકું એવો મને આશીર્વાદ આપજો. સ્વામીજીની આંખમાંથી દળ આંસુ પડી ગયા અને એક વાક્ય બોલ્યા. સ્વામી કે શ્રીજી, મારો સમય ઉજવાઈ ગયો. 1 લાખ માણસ સમયમાં આવે એ સ્વામીજીનો આનંદ નથી. 10,000 લોકો સુરતની ધરતી પર સભા ભરતા ને પૂજા કરતા થાય એ પ્રબોધ સ્વામીનો સંકલ્પ છે. પણ પ્રબોધ સ્વામીનો આનંદ તો એ છે કે પ્રાણેશભાઈ જેટલો ટાઈમ સુરતમાં આવે એટલો ટાઈમ બધાના દાસ થઈને સેવા ભક્તિ કરે. એનો જે આનંદ પ્રબોધ સ્વામીને આવે ને, એ 10,000 નો આનંદ નથી. 1 લાખ ભક્તો સુરતમાં સત્સંગ કરતા થઈ જાય એનાથી પ્રબોધ સ્વામીને આનંદ ન થાય. એનાથી પણ વિશેષ આપણે બધા અહીંયા બેઠેલા સંકલ્પ કરીએ કે અમે અમારી હઠ, માન, ઈર્ષા એને છોડીને તમને ગમે છે એવા તમને સર્વોપરી માનીને અમે નિષ્ઠાથી જીવન જીવી શકીએ, અને તમારી નિષ્ઠાથી અમે અમારા આત્માને સુખી કરીએ એવો સંકલ્પ કરીશું તો મહારાજ હસતા રમતા 10,000 ને 20,000 ને સત્સંગની અંદર મોકલી આપશે. પણ મારી જ નિષ્ઠા પાકી ના હોય તો મારી પાસે 2 વ્યક્તિ આવશે, એને હું શું વાત કરીશ, એને હું શું પ્રેરણા આપીશ? મુમુક્ષુ હતો
ઢગલાના ઢગલા બધી જ જગ્યાએ હોય, પણ સ્વામી કે એક નિષ્ઠાવાન તૈયાર થાય તો હું એની પાસે મુમુક્ષુ અને મોકલી આપું. એટલે પ્રબોધ સ્વામીનો જે સંકલ્પ છે કે 10,000 દીકરાઓ સભા ભરતા અને પૂજા કરતા સુરતની ધરતી પર થાય, એ કરવા માટે મારે સૌથી પહેલું શું કરવાનું? તો કે મારે પોતે સર્વોપરી નિષ્ઠા પાકી કરવાની. આ મારો પહેલો ધર્મ છે. એ થશે એટલે મારું દેહ બી દોડશે, મારું મન બી દોડશે, મારું માન બી મને નહીં નડે, મારી હઠ બી નહીં નડે, મારું બધું જ હું સમર્પિત કરીને દોડીશ. મને કહેવું નહીં પડે. મારી નિષ્ઠા પાકી થશે તો. અને શાંતુભાઈ હસતા રમતા કિશનજીને સ્વીકારી લીધા. આજે સવારે નરેશભાઈ મળ્યા હતા, આત્મીય મંડળ. એટલે મેં પૂછ્યું મારા મિત્ર શું કરે છે, એમના દીકરા માટે મેં પૂછ્યું. મને કે બસ પ્રબોધ સ્વામી, સર્વમંગલ સ્વામી ને આનંદ સાગર સ્વામીની સેવા જે પ્રમાણે આજ્ઞા આવે એ પ્રમાણે એનો ભણવાનો પ્રોગ્રામ નક્કી કરી રહ્યો છે. મને એક વાક્ય બહુ ગમી ગયું નરેશભાઈનું. નરેશભાઈ કે મેં એને એક જ વાત કહી છે કે ઝેર ખાઈએ ને તો દેહ પડી જાય, માણસ મરી જાય. ઝેર ખાઈએ તો માણસ મરી જાય. એમ પ્રબોધ સ્વામી અને સર્વમંગલ સ્વામીની આજ્ઞા લોપીએ તો આપણો આત્મા મરી જાય. તારે જે કરવું એ કરજે. તારે ડોક્ટર થવું હોય, એન્જિનિયર થવું હોય, ડેન્ટિસ્ટ થવું હોય, ફિઝિશિયન થવું હોય, એમડી થવું હોય, તારે જે થવું હોય થજે. પણ કે પ્રબોધ સ્વામીનું અને સર્વમંગલ સ્વામીનું વચન નીચે નહીં પડવા દેતો, નહીં તો તારો આત્મા મરી જશે. આટલું મેં કીધું છે પ્રાણેશભાઈને. એને કહેવાય સર્વોપરી નિષ્ઠા. પોતાના દીકરા સાથે હેતમાયા દયા પ્રીતિથી જોડાયેલા ન રહે કે તું પેલી આજ્ઞા આમની પાડજે, પછી આજ્ઞા મારી. એ કાલથી તને એવું કહે કે આ બધું બંધ કરીને 7 દિવસ સત્સંગના વિકાસમાં લાગી જવાનું છે, તો નરેશભાઈ એને એવું ના કે તું ડોક્ટર ક્યારે થઈશ. એનું નામ નિષ્ઠા કહેવાય. એવા મુક્તો આપણી વચ્ચે અહીંયા પણ બિરાજે છે. સ્વામીજી એવું કહે છે કે ભગવાન કરતા ભક્તોને વિશેષ વાલા લાગે, અથવા તો ભક્તોને જ પોતાના સાચા સગા માને. બધાના જીવનનું મને દર્શન નથી એટલે મને ખ્યાલ નથી, પણ આ જ સભામાં એવા નિષ્ઠાથી જીવન જીવનારા ભક્તો છે જ. કોરોના કાળ ચાલતો હતો, હું તો ત્યાર પછી સુરતમાં મારે આવવાનું થયું, પણ મને જાણવા મળ્યું કે જ્યારે એક હરિભગતને કોરોના થયો તો કોરોનાના પેશન્ટથી આપણે કેટલા દૂર રહીએ. પણ અડાજણના અમારા લીડર રાકેશભાઈએ એ હરિભગતને કહ્યું તમારા બિસ્તરા પોટલા લઈને તમે મારી ઘરે રહેવા આવી જાઓ. કોરોનાના પેશન્ટને પોતાની ઘરે રાખો, એના માટે નિષ્ઠા જોઈએ. આપણે પૈસા આપી દઈએ, ભાઈ તમારી બધી વ્યવસ્થા અમે કરી આપીશું, પણ આ તો પોતાના દેહ સાથે ખેલવાની વાત છે. અને આપણને ખબર છે કોરોના થાય એટલે લગભગ 50% ચાન્સ રહેતા હતા. તો એવો બી એક સમાજ છે. ભરતસિંહની વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે જેણે પોતાના જીવનમાં ભગવાનથી વિશેષ કંઈ વાલું રાખ્યું નથી. એવો એક અદ્ભુત સમાજ કે જેમણે પોતાનું દેહ વાલું રાખ્યું નથી, ધન વાલું રાખ્યું નથી, પોતાનું તંત્ર વાલું રાખ્યું નથી. એવા એક ભક્તોનો સમાજ આપણી સુરતની ધરતી પર જ છે. એ બધાની જો ગાથા આપણે ગાવા જઈએ તો આપણી પારાયણને આપણે મહિનાઓ સુધી ચલાવવી પડે. અને એ પણ એક સર્વોપરી નિષ્ઠાનું લક્ષણ છે કે જો ભક્તોના ગુણ જ જોઈશું, ગુણ જ લઈશું ને ગુણ જ ગાયા કરીશું તો સ્વામી કે તમારી સર્વોપરી નિષ્ઠા દ્રઢ થઈ જશે. આજે સવારે મેં એક વાત કરી કે સ્વામીજી સાથે અમે જુનાગઢથી આવતા હતા, જુનાગઢમાં એન્ટર થતા હતા અને પેલી ગિરનારની જે વાત કરીને ત્યારે સ્વામીજી ગાડીમાં એક બહુ સરસ વાક્ય બોલ્યા. સ્વામીજી આપણને કેવા ભાવથી સ્વીકારતા હતા એનું એક દર્શન થયું. 10:06 થઈશ. સ્વામીજી ગાડીમાં વાતો કરતા હતા. પછી સ્વામીજીએ મને કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી કેવું જીવી ગયા, યોગીજી મહારાજ કેવું જીવન જીવી ગયા,
આપણે તો બસ એ જ વિચાર્યા કરવાનું કે. એટલે સ્વામીજી જયારે ગુણાતીતાનંદ સ્વામીની યોગી મહારાજની વાત કરે એટલે મને એવું લાગે કે કંઈક થોડુંક હજુ અધૂરું છે. એટલે હું હંમેશા એક લીટી ઉમેરતો, હવે એ બાળક બુદ્ધિ કહો કે જે કહો તે. એટલે હું તરત સ્વામીજીને હંમેશા એવું કહેતો કે સ્વામી પ્રભુદાસભાઈ કેવું સરસ જીવન જીવી ગયા યોગીજી મહારાજ સાથે. ચોક્કસ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ સાથે, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ સાથે, તો પ્રભુદાસભાઈ પણ યોગીજી મહારાજ સાથે સર્વોપરી નિષ્ઠાથી જીવતા હતા. એટલે પછી હું બીજું વાક્ય બોલ્યો કે સ્વામી પ્રભુદાસભાઈને તો યોગીજી મહારાજની સાથે જીવતા હતા ત્યારે 24 કલાકની હરેક સેકન્ડ બ્રહ્મભાવ સિવાય કશું ખપતું જ નહોતું. એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો હતો કે તમે તો નિરંતર બ્રહ્મભાવે જીવતા હતા. ત્યારે સ્વામીજી મને એવું કીધું કે પ્રાણેશ તારી એ વાત તો સાચી, એટલે કે હું બાપાની સાથે નિરંતર એવી નિર્દોષ બુદ્ધિથી કે એવા બ્રહ્મ ભાવે જીવતો હતો, એવી નિષ્ઠાથી જીવતો હતો, પણ મને સત્સંગની દરેક વ્યક્તિ ગમતી હતી. કેટલી મોટી વાત છે. આપણે સંપૂર્ણ જીવન જીવતા હોઈએ, આપણે સંપૂર્ણ નિષ્ઠાથી જીવતા હોઈએ, આપણે સંપૂર્ણ નિર્દોષ બુદ્ધિથી જીવતા હોઈએ, આપણે દાસના દાસ થઈને જીવતા હોઈએ, છતાંય આપણને સત્સંગની દરેક વ્યક્તિ ગમે, એ કેટલી બધી મોટી વાત કહેવાય. એ સ્વામીજીનો આપણી સાથેનો કલ્પનાતીત પ્રેમ કો તો પ્રેમ અને સુહૃદ ભાવ કો તો સુહૃદ ભાવ. અને મને સ્વામીજી આ વાત એટલી પ્રેમથી કરે છે, એ મને બહુ ટચ કરી ગઈ. સ્વામી કે એ વાત તારી સાચી કે હું બ્રહ્મરૂપે વર્તતો તો બાપાની સાથે, પણ મને સત્સંગમાં બધા જ ગમે. હા, એમણે ઇનડાયરેક્ટલી મને એક હિન્ટ આપી કે તારે પણ આવી નિષ્ઠા દ્રઢ કરવી કે સત્સંગની દરેક વ્યક્તિના સ્વભાવ પ્રકૃતિ આપણને ગમવા જોઈએ, અને ના ગમે તો પ્રાર્થના કરવી જોઈએ, ના ગમે તો ભજન કરવું જોઈએ. તો 10:10 થવા આવી છે. બીજી વિશેષ વાત ન કરતા ગુરુહરિ સ્વામીજી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણે પ્રાર્થના કરીએ કે આપને ગમે છે એવી નિષ્ઠા સર્વમંગલ સ્વામી જેવા સંતના સથવારે અમારા સૌના જીવનમાં આપ દ્રઢ કરાવો, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.